યુનિટ નંબર 7 નું રીડ ટુ સોજોર્નર ટ્રુથ. આના આધારે સોજોર્નર ટ્રુથ ફિમેલ બેન છે, ફોટો અંદર તમને દેખાય છે, એ બેનનું નામ છે. આથી 250 વર્ષ પહેલાની કદાચ સ્ટોરી છે. 1851ની સાલ તો અંદર મેન્શન કરેલી છે. હવે 1851માં પણ જો આ વાત પાઠ હોય, જો કે એમના જન્મનું અને મરણનું પણ યર આપેલું છે, બટ જે સ્પીચ સામેના પાના પર તમને દેખાય છે એમાં 1851 આ યર મેન્શન કરેલું છે. હવે 1851, 1851 ત્યાંથી 1951, 1951 એટલે 100 વર્ષ તો ત્યાં જ પૂરા થઈ ગયા. 1951 થી 2001 એટલે 150 વર્ષ પૂરા થઈ ગયા. અને બીજા 25, 250 વર્ષ પહેલા આ જે સ્પીચ, આ જે વાતો દુનિયાના એક અલગ દેશમાં, અલગ સિચ્યુએશનમાં આ બેને કરેલી હતી. આપણા પણ કે ને કે ઇન્ડિયામાં, ખાસ કરીને ગુજરાતમાં, આજથી એ જ 100, 125, 150 વર્ષ પહેલા નું મને અત્યારે અચાનક યાદ આવી ગયું, એટલા માટે આ કહું છું. તેનું પણ કે ને કે કેવા આમાં પણ થોડી ધાર્મિક બાબતો થોડીક ટચ કરેલી છે, થોડીક જ એમ, અને સોશિયલ બાબતો પર છે. વિમેન એમ્પાવરમેન્ટ પર આખી સ્પીચ છે. એન્ટ આઈ અ વુમન એ એનું ટાઇટલ છે. જે હું વાત કરતો હતો ગુજરાતમાં અને આપણું જે પેલો એક કંઈક ધાર્મિક બાબતોમાં કેવા સડા હતા, કેવો સડો હતો, એના પર એક ફિલ્મ બની છે, નેટફ્લિક્સ પર છે, જોજો શાંતિથી. બરાબર, રેકોર્ડિંગ ચાલે છે એટલે કંઈ આમ તેમ બોલતા નથી, પણ જોવા જેવું છે કે કેવું પહેલા ચાલતું હતું, પછી ખાનગીમાં કહેવાય. એનીવે, આમાં સોજોનર ટ્રુથ અંદર શબ્દ પ્રયોગ એવા કર્યા છે, એટલા માટે બ્લેક વુમન અંદર અંદર છાપ્યું છે, એટલા માટે હું બોલું છું. અને તેણે ગોરિયાઓ સામે કેવી રીતે એક તો વિમેન એમ્પાવરમેન્ટ માટે પણ લડત આપેલી, કેવી રીતે કાળા ગોરાના જે ભેદ ખરા એ બાબતે પણ કેસ કરેલો, ને એ બાબતે. અને ત્રીજો જે પોઈન્ટ જે ખરો, એક પોઈન્ટ છે વિમેન એમ્પાવરમેન્ટ, એક પોઈન્ટ છે થોડું રેસિઝમ, મતલબ કે કાળા ગોરાના ભેદભાવ, થોડોક ધાર્મિક બાબત પર થોડુંક ટચ આપી દે છે, સ્લાઇટ એકદમ. એના પર એનું આખો આ પાર્ટ છે. જોઈએ પહેલા તો સોજોનર ટ્રુથ કોણ હતા. 1797, 1797ની આસપાસ આ સીએ નું ફૂલ ફોર્મ સામે આપ્યું છે, અને એમાં કીધું છે કે આ એપ્રોક્સિમેટ 1797ની આસપાસ, 1797, 1897, 1997, 250 વર્ષ. અને 1883માં આનું ડેથ થયેલું. વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. ઓરેટરનો અર્થ હશે વક્તા. આપણે સ્પીકર સ્પીકર કયા કરીએ કે અરે અમારા બહુ જોરદાર સ્પીકર આવેલા, બે પગ વાળા કે ટીંગાડવા વાળા, JBL ના લાવેલા છે સ્પીકર, એ નહીં એમ. શી વોઝ બોર્ન ઇઝાબેલા બોમ્ફ્રી ઇન અલ્સ્ટર કન્ટ્રી, ન્યુયોર્ક, 200 વર્ષ પહેલા, 250 વર્ષ પહેલા. ત્યારે ન્યુયોર્ક એક સ્ટેટ તરીકે હતું, રાજ્ય હતું. એમાં પાછું અલ્સ્ટર કાઉન્ટી, કન્ટ્રી નથી કાઉન્ટી છે. તો એક પેલું વિસ્તાર, દેશી ભાષામાં કહીએ તો રજવાડું, આપણે અહીંયા જે હતું તે આઝાદી પહેલા 562 દેશી રજવાડા આપણા શું કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલે ભેગા કરેલા, તો સમથિંગ લાઈક ધેટ રજવાડું કહી શકો. એમાં આ ઇઝાબેલા બોમ્ફ્રી નો જન્મ થયેલો હતો. ધ ડોટર ઓફ એન આફ્રિકન નેમ્ડ બોમ્ફ્રી. એના પિતાજીનું નામ બોમ્ફ્રી હતું. હવે બોમ્ફ્રી એકચ્યુઅલમાં એના પિતાજીનું નામ નહીં હતું, એ એના એક ડચ ઓનર, સાહેબ ઓનર એટલે તો માલિક થાય, તે સમયે ગુલામી પ્રથા ચાલતી હતી, ગુલામ તરીકે રખાય. અને તેમાં જે ખરો ત્યાંના પિતાજીનું એકચ્યુઅલ નામ જે ખરું અત્યારે કદાચ તો નથી જ આપ્યું, એને બોમ્ફ્રી નામ આપ્યું છે. બોમ્ફ્રી કઈ રીતે પડેલું હતું તે પણ એને કીધું કે એના ડચ માલિક જે ખરો, કે એ માલિકનું નામ બોમ્ફ્રી હતું. પછી પેલો કે ને કે ગમે ત્યાં માલિક જે ખરો તે પોતાના ગુલામને મોકલે, એ પેલો બોમ્ફ્રી ત્યાંથી આવેલો છે ને અહીંયા આવો, બોમ્ફ્રી વાળો અહીંયા, એટલે પછી એનું નામ બોમ્ફ્રી પડી ગયું આ રીતે. અને અ વુમન કોલ્ડ એલિઝાબેથ, આ બે એના માતા પિતા. અબાઉટ ધ એજ ઓફ 9, 9 વર્ષની ઉંમરે, 9 વર્ષની ઉંમરે શી વોઝ ઓક્શન્ડ ઓફ. આઈપીએલના માહોલ માંથી બધા આવેલા લોકોને મારે કહેવાનું નહીં હોય કે
ઓક્શન એટલે શું? હરાજી કરવી, નીલામી કરવી. ઓફ ટુ એન ઇંગ્લિશમેન નેમ જ્હોન નીલી. સમજો, પહેલા જ્હોન નીલી નામનો એક ઇંગ્લિશ માણસ હતો. ઇંગ્લિશમેન આખું લઈ લઈએ. જ્હોન નીલી, એણે એને ખરીદી કે ભાઈ આના કે નહીં કે ભાઈ $100, $200, $500 આપ્યા, હવેથી આ મારી ગુલામ. એટલે મારે ત્યાં જે કંઈ પણ કામકાજ કરવાના છે, કચરા પોતા, વાહન, કપડાં, સફાઈ કામ જે કંઈ પણ કરવાનું છે એ બધું આને કરવાનું. એના માટે એને પગાર મળશે નહીં. ગુલામ આને કહેવાય. નોકર એટલે એને પગાર આપવાનો હોય. ગુલામ એટલે એને પગાર નહીં આપવાનો હોય. ખાવાનું માંગે તો 2 લાત આપી દેવાની, લે ખાઈ લે. આ જે મેન્ટાલિટી વાળા ખરા ને, એ આ સમયની વાત છે. The Neelys understood very little of her Dutch jargon. જાર્ગનનો અર્થ તમે કહી શકો બોલી. જે રીતે આપણા ગુજરાતમાં એક સુરતી, કા ચાઈલો, હુરત, આ એક બોલી છે. કાઠિયાવાડ બાજુ જાઓ તો ક્યાં હાલ્યા, એક લેકો છે. મહેસાણા બાજુ જાઓ ક્યાં હાલ્યા, એ લોકોની ભાષા છે. હવે એ લોકો એને મેહોણી ભાષા કહે, મજા આવે. આઈ થિંક આપણે જેને એમ કહીએ કે ચાલો આપણે જરાક જમી લઈએ, હાલો પેટીયું રડી લઈએ, આવું કંઈક સમથિંગ એ લોકોનો થોડું ઘણું. કાઠિયાવાડી છે, મહેસાણી, કાઠિયાવાડ બાજુ આવું પેટીયું રડી લઈએ, આવું કંઈક સમથિંગ છે ખરું, આવું આવા આવા શબ્દો એમ. એટલે અલગ જ લહેકો હોય, અલગ થોડું એક કે નહીં કે વોકેબ્યુલરી હોય, અલગ એ કે નહીં કે લેંગ્વેજનો, એ વિસ્તારનો કે નહીં કે એના પર તડકો હોય. તો દેટ ઇઝ કોલ્ડ જાર્ગન. એની જે બોલી હતી તે પેલા ભાઈને સમજણી પડે. એન્ડ એઝ અ રિઝલ્ટ શી વોઝ ઓફન બ્રુટલી, ગ્લોસરીમાં આપ્યું છે બ્રુટલી એટલે ક્રુએલી, કદાચ છેલ્લે ડબલ એલ નથી, ઓકે ડબલ એલ છે, ઓકે, ક્રુએલી, ઘાતકી રીતે, બહુ જ ક્રૂરતાથી કે ને કે આ હું બોલતી છે સમજ નથી પડતી, માર લાટ 8-10 લાટ મૂકી આપી. ખાલી હું બોલે સમજણ નહીં પડે અહીંયા તો, અરે તને નહીં સમજણ પડે તો તારો વાંક છે. તેમાં એને એટલી બધી મારવાની શું જરૂર હતી? બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. કોઈ સાચું એવું રિયલ કારણ હોય જ નહીં, બસ પેલાને સમજણ નહીં પડી એટલે અફાડો, બસ આ જ મગજમાં એને. ઇવેન્ચ્યુઅલી એટલે એટ લાસ્ટ, છેવટે, નીલી સોલ્ડ હર ટુ અ ફિશરમેન. નીલીભાઈ જે ખરા એણે એક માછીમારને વેચી દીધી કે તું લઈ જા લા યાર. સાલી હું બોલે હું ની સમજણ નહીં પડેલા. હુ ઓન્ડ અ ટેવર્ન ઇન કિંગસ્ટન ન્યુયોર્ક. એનવાય ન્યુયોર્ક ની અંદર કિંગસ્ટન નામનું જે સિટી ખરું, ત્યાં એક કે નહીં કે માછીમાર હતો, એને એણે વેચી દીધી. હિયર શી એક્વાયર્ડ નો અર્થ થશે મેળવવું, લાગુ કરવું, લાગવું, અલગ અલગ મિનિંગ થાય. ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન મતલબ કે ભાષાની સજ્જતા, થોડા એવા શબ્દો કે જેનાથી તમે કે નહીં કે સરસ બોલો છો એવું લાગે. તો ઇડિયોમેટિક એક્સપ્રેશન, ભાષાની સજ્જતા, ભાષાની ઉચ્ચતા, થોડું સારું બોલતા શીખી. વિચ કેમ ટુ માર્ક હર સ્પીચ, જેને કારણે એનું વક્તવ્ય સુધર્યું. સ્પીચ વ્યવસ્થિત આપતી થઈ, વ્યવસ્થિત બોલતી થઈ. જ્હોન જે ડ્યુમોન્ટ નિયર બાય પ્લાન્ટેશન ઓનર, નજીકમાં જ એક વાડીનો માલિક હતો. પરચેસ્ડ હર નેક્સ્ટ, પછી પેલા એને ખરીદી લીધી. ડ્યુરિંગ હર ટેન્યોર, એના ત્યાં કાર્યકાળ દરમિયાન, કાર્ય અવધિ, કામકાજનો સમય, એ જેટલો વર્ષ ત્યાં રહી, 2 વર્ષ 3 વર્ષ, એ જે એનો કાર્યકાળ હતો વિથ હિઝ ફેમિલી. શી મેરીડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન, એને 5 બાળકો થયા, લગ્ન પણ કર્યા, 5 બાળકો પણ થયા. ઇન 1827, આફ્ટર ન્યુયોર્ક હેડ પાસ્ડ એન ઇમેન્સિપેશન એક્ટ, મતલબ કે ફ્રીડમ માટેનો એક્ટ, આઝાદીનો કાયદો એ લોકોએ પસાર કર્યો. અને એમાં એવું કહેવામાં આવ્યું, ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ્સ, કે ભાઈ ગુલામોને હવે છોડી દેવાના, કોઈ વ્યક્તિ ગુલામ રાખી શકે નહીં.
શી પ્રિપેર ટુ ટેક હર ફેમિલી અવે. એણે નક્કી કર્યું કે આપણે આપણા પરિવારને લઈને ભાઈ હવે આપણે કોઈક વ્યવસ્થિત જગ્યા પર શિફ્ટ થઈ જઈએ, હવે આપણે ગુલામી કરવાની જરૂર નથી. બટ ડ્યુમોન્ટ, જોન જે ડ્યુમોન્ટ જેનો માલિક હતો, બિગેન ટુ શો, નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે ટુ વાળું ક્રિયાપદ અથવા આઈએનજી વાળું ક્રિયાપદ આવે એટલે આવે. રેલ્યુક્ટન્સ, રેલ્યુક્ટન્સ શબ્દનો અર્થ હશે નારાજગી, ના ખુશી. એણે ટુ ધીસ, એને આ બાબતે ના ખુશી કે નહીં નહીં તું અલી જતી રહે તો પછી આ બધું અમારતા બધું બધું સંભાળે કોણ અલી? ના ના એવું નહીં, તું અમે તને જોતો થોડા ઘણા રૂપિયા આપી દઈશું પણ તારે જવાનું કશે નથી, તું કા જવાની વાત કરે? નહીં નહીં માલિક અમારે જવું છે, અમે અમારી રીતે કંઈક વ્યવસ્થા કરી લઈશું. ના ના ચાલે જ નહીં. એટલા માટે she ran away with only her youngest child. 4 બાળકોને કદાચ ત્યાં જ એને છોડી દેવા પડ્યા. 5 બાળકો થયેલા. ક્યાં ગયું ક્યાં ગયું ક્યાં ગયું? 5 children. 5 બાળકો થયેલા, તેમાંથી એ સૌથી નાનું બાળક હતું, તેને લઈને ભાગી ગઈ. સો ફાઇનલી શી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. છેવટે એણે એમાંથી બધું સમેટી લીધું. કદાચ જે કંઈ પણ ત્યાં સંબંધો હતા તે પણ બધા પૂરા કરી દીધા કે ચાલો હવે આપણે પોટલા પેક કરીને ન્યુયોર્કમાંથી નીકળી જવું છે. શી વર્કડ એટ મેન્યુઅલ જોબ. ગ્લોસરીમાં આપ્યું પણ છે બહુ નાના કામો, અથવા એકચ્યુઅલી નાના કામોને એવું તો કંઈ નહીં કહી શકાય, નીચા કામો જેને આપણે કહીએ, બહુ શું કહેવાય, મતલબ ગટર સાફ કરવાની કે સંડાસ સાફ કરવાના કે પછી કે ને કે કચરો વાળવાનો કે એવી રીતના જે થોડા ઘણા ડિપેન્ડ્સ ડિપેન્ડ્સ એટલે એણે આવા નીચા કામો પણ કર્યા. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ, કેટલાક મિત્રો એના જે બન્યા હશે એના થકી, કેમ અંડર ધ સ્વે ઓફ, કેમ અંડર ધ, અંદર આપ્યું છે જુઓ ગ્રોસરીમાં, ઇન્ફ્લુઅન્સ, પ્રભાવ, ઓફ અ રિલિજિયસ ફેનેટિક નેમ્ડ મેથિયાસ. ફેનેટિકનો અર્થ આપ્યો છે ધાર્મિક રીતે કટ્ટર બહુ હોય એવા વ્યક્તિના એ પ્રભાવમાં આવી. ડ્યુરિંગ ધ સિવિલ વોર, સિવિલ વોર આપણા અહીંયા થયેલું એટલે મતલબ આપણે એમ તો થયેલું પણ એનું એક નાનકડું એક્ઝામ્પલ એવું તમે લઈ શકો કે 2 વર્ષ પહેલા દિલ્હીમાં બધા બહુ ખેડૂતો ભેગા થયેલા, સેંકડો ખેડૂતો, કદાચ હજારોની સંખ્યામાં, 1000 3000 એવા ખેડૂતો ભેગા થયેલા. આવી રીતે જ્યારે લોકો જનતા સરકારના વિરોધમાં રસ્તા પર આવી જાય, એને સમથિંગ થોડે ઘણે અંશે સિવિલ વોર જેવું કહી શકાય. જનતાનો વિરોધ હોય પછી એમાં થોડુંક ઓર આગળ વધે કે નહીં હજુ સાલું કે ને કે 10 દાડા થઈ ગયા, સાલી સરકાર અમારી વાત નથી સાંભળતી, એ પછી કે ને કે રસ્તા રોકો આંદોલન કરે ને ચક્કા જામ કરે, હજુ નથી 2-3 દિવસ થઈ ગયા ચક્કા જામ કરીને સરકાર હજુ નથી સાંભળતી, તો પછી પબ્લિક પ્રોપર્ટી ને કે ને તોડફોડ કરે ને આગ લગાવે ને આવું બધું જે ચાલતું હોય, મારા ખ્યાલ પ્રમાણે એને સિવિલ વોર કહેવાય. આવું જ્યારે કે ને કે અમેરિકામાં ચાલતું હતું ડ્યુરિંગ ધ સિવિલ વોર, ટ્રુથ, સોજર્નર ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ વિથ મની રેસ્ડ ફ્રોમ હર લેક્ચર્સ. એ જે અલગ અલગ જગ્યા પર લેક્ચર્સ આપવા જતા, ભાષણ આપવા જતા, એને રૂપિયા મળતા. આપણે ત્યાં પણ જો કોઈ મોટિવેશનલ સ્પીકર આવતા હોય તો ગયા વર્ષે આમાંથી અમુક લોકોએ તો લાભ લીધેલો હતો, આ જ વર્ષે 2-4 મહિના પહેલા. તો એ કોઈ ફ્રીમાં નથી આવતો, એ કોઈ ફ્રીમાં નથી આવતો, એમનો એક ચાર્જ હોય જે આપણે ચૂકવવો પડતો હોય. અને આ બેન જે ખરું તે તો કે ને કે નારી સશક્તિકરણ માટે રીતે બધે ભાષણ આપવાની રીતે જતા જતા, એટલે એનો કંઈક ચાર્જ હોય, એને જે રૂપિયા મળતા તો એમાંથી એ પેલા સૈનિકોને માટે કંઈક ગિફ્ટ લાવતા, એમને કે ને મદદરૂપ બનતા. એન્ડ હેલ્પ ફ્યુજીટિવ સ્લેવ્સ. ફ્યુજીટિવનો અર્થ જરા ગ્લોસરી જોતા રહેવું ભાઈ, ભાગેડું. જે ગુલામો જે ખરા એમને ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ, એમને કામ અને ઘર શોધી આપવામાં મદદ કરતા. આફ્ટર ધ વોર, સિવિલ વોર પૂરું થઈ ગયું ત્યાર પછી, શી કન્ટિન્યુડ હર ટાઇરેડ. ટાઇરેડનો અર્થ થશે ભડકાઉ ભાષણ, ભડકાઉ. ગ્લોસરીમાં એવું આપ્યું છે એંગ્રી સ્પીચ ફોર ધ લોર્ડ.
ભગવાન માટે ભડકાઉ ભાષણ આપવાનું એને ચાલુ રાખ્યું. એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ, રંગ ભેદની વિરુદ્ધમાં પણ એ બેને પોતાનું વક્તવ્ય આપવાના ચાલુ રાખ્યા, ભડકાઉ ભાષણો આપવાના ચાલુ રાખ્યા. ઇવન વેન ઓલ્ડ એજ એન્ડ ઇલ હેલ્થ રિસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટીઝ, ઉંમર થઈ ગઈ એટલે એ બેનથી બહુ વધારે મુસાફરી કરીને દૂર દૂર સુધી જવાતું નહીં હતું. એવા સંજોગોમાં પણ રિસ્ટ્રિક્ટેડ, મર્યાદિત થઈ ગયું ત્યારે પણ, ટુ ધ કન્ફાઇન્સ ઓફ બેટલ ક્રીક, મિક એન્ડ સેનેટોરિયમ, આ ત્રણેક સિટી પૂરતું, ત્રણેક વિસ્તાર પૂરતું એને પોતાનું કામકાજ મર્યાદિત કરી દીધું. સી ડાઇડ ધેર ઓન November 26, 1883, 26 નવેમ્બર 1883 ના રોજ એનું ત્યાં ડેથ થયું. સી વોઝ ધ ફર્સ્ટ બ્લેક વુમન ટુ સ્યુ. ટુ સ્યુ નો અર્થ થશે કાયદેસરનો કાર્યવાહી કરવી, કેસ કરવો. આઈ વિલ સ્યુ યુ, હું તારા પર કેસ કરીશ. એન્ડ વિન અગેન્સ્ટ ધ વ્હાઇટ, ગોરિયાઓ સામે કેસ કરીને જીતવા વાળી આ પહેલી વહેલી બ્લેક વુમન હતા. Here is one of her famous speeches entitled as Ain't I a Woman? આ હાઇલાઇટ કરી રાખવાની, લોકો તમને કદાચ પૂછી શકે what was the title of Sojourner Truth's speech. એનું ટાઇટલ શું હતું? Ain't I a Woman. આ એમ નોટનું ટૂંકું રૂપ છે. એમ નોટનું ટૂંકું રૂપ ain't, કે શું હું સ્ત્રી નથી? which she delivered in the Women's Convention. કન્વેન્શનનો અર્થ હશે સંમેલન. ઇન એક્રોન, ઓહાયો સિટી. ઓહાયો, આમ ઓહિયો દેખાય ખરું, બટ સામાન્ય રીતે બધા એને ઓહાયો બોલે છે. અચ્છા, આ એ જ સિટી છે, આ એ જ સિટી છે જેમાં આપણા સુનીતાબેન અત્યારે રહી છે. આ એ જ સિટી છે જેમાં સુનીતા વિલિયમ્સ, પેલી ટેનિસ પ્લેયર બે બહેનો હતી, એનું પણ નામ કદાચ આવું સુનીતા વિલિયમ્સ નથી યાદ આવતું, પણ એ લોકો પણ ઓહાયો સિટીની અંદર જ રહેતા હતા. ટેનિસની સુપરસ્ટાર છે. આઈ થિંક 30 જેટલા વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતેલી છે. હે ના, એ વેસ્ટ ઇન્ડિઝની છે. આમ સેરેના વિલિયમ્સ. મેં કીધું ને એનું સાલું કંઈક નામ જાણીતું જાણીતું લાગતું છે. હા, કોણ અલા? આ આપણી સુનીતા વિલિયમ્સ, પેલી સેરેના વિલિયમ્સ. મેં વચ્ચે કંઈક મને થોડો આમ જ થોડો ઘણો ઇન્ટરેસ્ટ ખરો એટલે જોતા એવું કહેવાતું કે જો મારી ભૂલ નહીં થતી હોય તો જરા ચેક કરજો, મજા આવશે. વર્લ્ડનો ફાસ્ટેસ્ટ બોલર જે બોલ નાખે ને એના કરતાં ફાસ્ટ એની ડિલિવરી કે નહીં કે સર્વિસ હોય સેરેના વિલિયમ્સની. આવું મેં વચ્ચે વાંચેલું કે આપણો ફાસ્ટેસ્ટ બોલર 150 160 પર બોલ નાખે. એની જે એને હેન્ડલ કરવું સામેના વાળા માટે અઘરું પડી જતું, એટલે આટલી બધી વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલી. ભયંકર એમ ખાલી પેલા કે ને કે આમ જ કરી રાખે ને, વેગ આપવાની તો જરૂર નથી, પેલી ખાલી એમ કે ને કે ખાલી આમ પકડી રાખે ને તો બોલ કે નહીં કે એને સામેની બાજુ ક્રોસ કરીને ઓડિયન્સમાં જાય. એટલે એની સ્પીડ ઘટાડવી બહુ બધાને અઘરું પડતું. ચેક કરજો, મજા આવશે. સેરેના વિલિયમ્સ એ પણ કે ને એમ વેસ્ટ ઇન્ડિઝની ઓરિજિનલ અથવા તો કદાચ સાઉથ આફ્રિકાની હશે. એ પણ ઓહાયોની અંદર જ રહેતી હતી. અત્યારે ક્યાં રહી છે તે ખબર નથી. અમે તો જોઈ લઈએ મેચ એટલે અમને ખબર. અત્યારે પણ કોની કંઈક મેચ હતી વિમ્બલ્ડનમાં, તે જોવા માટે વિરાટ કોહલી ને અનુષ્કા અને રોજર ફેડરર ને બધા ગયેલા હતા. અને વિરાટ કોહલીને પણ ટેનિસમાં બહુ ભયંકર ને આ અત્યારે નથી ગયો, બહુ બધી વખત ગયો છે. જ્યારે રોજર ફેડરર રમતો હતો ત્યારે કે ને કે બહુ બધા ઇવન પ્રિન્સ વિલિયમ્સ જોવા આવે એની મેચ. સચિન તેંડુલકર અહીંયાથી એની મેચ જોવા જાય રોજર ફેડરર રમે ત્યારે. એનીવે ધેટ ડઝન્ટ મેટર. આપણે તો અહીંયા આવીએ તો સ્ત્રીઓના સંમેલનમાં એણે જે સ્પીચ આપેલી હતી તે જોઈએ.
વેલ ચિલ્ડ્રન, વહેલા બાળકો, વેર ધેર ઇઝ સો મચ રેકેટ. રેકેટ શબ્દ બેટા અહીંયા ટેનિસની વાત નથી કરી. અહીંયા જુઓ જરા ગ્લોસરીમાં જુઓ જ્યાં બહુ ડિસઓનેસ્ટી હોય, there must be something out of order. જ્યાં બહુ કે ને કે અવ્યવસ્થા હોય તો સમજવાનું કંઈક આઉટ ઓફ કંટ્રોલ છે, કંઈક ગડબડ છે. આઈ થિંક ધેટ ટ્વિક્સ્ટ between થશે ટ્વિક્સ નો અર્થ between the negroes of the south and women at the north. સરકાર જે ખરી કે ને કે એક તરફ મુશ્કેલીમાં છે કે ભાઈ એક તરફ જે ખરા સાઉથના જે નિગ્રો જાતિના જે લોકો ખરા એ એક બાજુ આંદોલન કરે છે, બીજી બાજુ નોર્થમાં જે ખરું ઉત્તરમાં જે ખરી તે સ્ત્રીઓ કંઈક આંદોલન કરે છે. ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ, બધા પોતપોતાના હક્કોની વાત કરે છે. ધ વ્હાઇટ મેન વિલ બી ઇન અ ફિક્સ પ્રિટી સૂન. જે આ ગોરિયાઓ જે ખરા ને બહુ જલ્દી મુશ્કેલીમાં મુકાવાના છે. એ જમાનાની વાત છે, એ જમાનાની વાત છે. અત્યારે આપણને ખબર કે હાની વાત કરે સાહેબ અલા યાર, આ કયું સાઉથ ને કયું નોર્થ, સાઉથ અમેરિકા ને નોર્થ અમેરિકા. બટ વોટ ઇઝ ધીસ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ, બધા અહીંયા વાત એક્ઝેક્ટલી કરે શાની છે? ધેટ મેન ઓવર ધેર સેઝ ધેટ વીમેન નીડ ટુ બી હેલ્પ ઇન ટુ કેરીજીસ. ટ્રેનના ડબ્બામાં સ્ત્રીઓને મદદ કરાવી જોઈએ, પેલા ભાઈ એવી વાત કરે છે. એન્ડ લિફ્ટેડ ઓવર ડીચીસ, કોઈ જગ્યા પર કે નહીં કે કોઈ સ્ત્રી કાદવ કીચડમાં પડી હોય, ખાડામાં પડી હોય, એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસીસ એવરીવેર. સ્ત્રીઓને ઉત્થાન માટેની કંઈક આપણે વાતો કરવી જોઈએ, સ્ત્રીઓના વિકાસ માટેની વાતો કરવી જોઈએ, સ્ત્રી સશક્તિકરણ માટેનો કંઈક કાર્યક્રમ કરવો જોઈએ. નો બડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કેરેજીસ. મને તો કોઈએ કોઈ દિવસ કે ને કે ડબ્બામાં ટ્રેનના ડબ્બામાં મદદ નહીં કરી. ઓર ઓવર મડ પડલ્સ, હું કદાચ કોઈ વખત કાદવ કિચડમાં પડી હોય તો મને કોઈએ મદદ નહીં કરી. ઓર ગિવ્સ મી એની બેસ્ટ પ્લેસ, અને મને કોઈ કે ને કે શ્રેષ્ઠ સ્થાન પર કે સ્ટેજ પર મને તો કોઈ નથી બેસાડી. એન્ડ એઇન્ટ આઈ અ વુમન, કે ભાઈ હું સ્ત્રી નથી. લુક એટ માય આર્મ, મારા હાથ જુઓ કે ભાઈ. આઈ હેવ પ્લાઉડ, પ્લાવ એટલે ખેડવું. આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ, મેં ખેતરો ખેડા છે, રોપણી કરી છે. એન્ડ ગેધર્ડ ઇનટુ બાર્ન્સ, અને કે નહીં કે બાર્ન શબ્દ જુઓ 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 સામે ગ્લોસરીમાં આપ્યું છે બેટા. એક શબ્દ છે સ્ટોર, એ લોકોએ ઇંગ્લિશમાં એવું આપ્યું છે. એક બીજો શબ્દ છે કોઠાર, જ્યાં બહુ અનાજ ભરવામાં આવે, ત્યાં ગુણચા ઉચકી ઉચકીને મેં તો નાખ્યા છે. એન્ડ નો મેન કુડ હેડ મી, અને કોઈ પુરુષે, મેન એટલે અહીંયા પુરુષ, કોઈ પુરુષે મને મદદ નહીં કરી. એન્ડ એન્ટ આઈ અ વુમન, શું હું સ્ત્રી નથી? આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ એઝ મચ એઝ ઇટ એઝ મચ એઝ અ મેન. હું ભાઈ કે ને કે પુરુષો જેટલું જ કામ કરી શકું. એન્ડ વેન આઈ કુડ ગેટ ઇટ, અને જ્યારે મને મળે ત્યારે હું પુરુષો જેટલું જ ખાઈ પણ શકું. એન્ડ બેર, સહન કરવું. ધ લેશ એઝ વેલ, અને ચાબુક પણ મેં તો સહન કરી. કામ હો કર્યું, ખાવાનું તો મળ્યું નહીં, મળે ત્યારે ખાઉં, અને સામે ચાબુક ખાધી. એન્ડ એઇન્ટ આઈ અ વુમન, શું હું સ્ત્રી નથી? આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન ટોટલ, 13 બાળકોને મેં જન્મ આપ્યો. એન્ડ સીન મોસ્ટ ઓલ સોલ્ડ ઓફ ટુ સ્લેવરી, અને બધાને મેં ગુલામ તરીકે વેચાતા મારી નજરે જોયા. એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ ઓફ માય મધર્સ ગ્રીફ, અને જ્યારે હું એક માના હૃદયથી, એક માના દુઃખથી, એક માના શોક સાથે જ્યારે હું રડતી, નન બટ જીસસ હિયર્ડ મી, હું ને મારો ભગવાન બે જ જણા, બીજા કોઈએ મારી વાત નહીં સાંભળી. એન્ડ એન્ટ આઈ વુમન, શું હું સ્ત્રી નથી? Then they talk about this thing in the head. What is this they call it? અને એ લોકો આની વાત કરે છે, પેલું શું કહેવાય એને, એટલે પછી કોઈક મેમ્બર ફ્રોમ ઓડિયન્સમાંથી કોઈક બોલ્યું ઇન્ટેલેક્ટ, બુદ્ધિ ચાતુર્યની વાત કરે, શાણપણની વાત કરે, હોશિયારીની વાત કરે. That is it, honey. What is that got to do with women's right and Negroes' rights? તમે પાછા કે ને કે સ્ત્રીઓના હકની વાત કરે ને પુરુષોના હકની વાત કરશે ને પેલા નેગ્રો જાતિ એના હકોની વાત કરશે. હવે આનો આનો મતલબ શું થાય એ ડાયરેક્ટ કહી રાખું. ઇફ માય કપ વોન્ટ હોલ્ડ બટ અ પિન્ટ એન્ડ યોર્સ હોલ્ડ અ ક્વાર્ટ. છે ગરીબોના કુબામાં ટીપુએ તેલ દોહલ્યું ને અમીરોની કબર પર ઘીના દીવા પડ્યા, આવું કંઈક સમથિંગ સમથિંગ કંઈક સાંભળેલું હશે. બસ એ જ કે અમને સાલું ખાવા માટે કે ને કે તેલ નથી મળતું, અને તમે ત્યાં રેલમ છેલ કરો છો. અમને એક રોટલો નથી મળતો, અને તમે કે ને કે તમારી ડીશમાં બબ્બે બબ્બે રોટલી વધારીને એ ડસ્ટબિનમાં ફેંકતા હોય.
આપણે લોકો પણ જ્યારે જમવા જતા હોય ત્યારે આવું જ કંઈક ખેલ જોવા મળતો હોય. તો wouldn't you be mean not to let me have my little half measure full? કે શું તમને એવું નથી લાગતું કે મને જે મારી જરૂરિયાત છે તે પૂરી કરવાનો પણ હક મળવો જોઈએ? Then that little man in black there, પેલો તો આ કાળા કે ને કે સૂટ વાળો ભાઈ જે ખરો, he says women can't have as much rights as men. હું નથી બોલતો, અંદર લખેલું છે તે વાંચું છું. કોઝ સ્ત્રીઓને પુરુષો જેટલા હક નહીં મળે કારણ કે ક્રિસ્ટ વોઝન્ટ અ વુમન. ક્રિસ્ટ ઈસુ ખ્રિસ્ત જે ખરા તે ભગવાન જે ખરા એ સ્ત્રી નહીં હતા, એ પુરુષ હતા, એટલે પુરુષોને વધારે હક મળશે. વેર ડીડ યોર ક્રિસ્ટ ફ્રોમ, વેર ડીડ યુ ક્રિસ્ટ ફ્રોમ? તમારા જે ઈસુ ખ્રિસ્ત જે ખરા તે ક્યાંથી આવેલા? તો પછી તે પણ એક સ્ત્રી થકી જ આવેલા હતા. ફ્રોમ ગોડ એન્ડ અ વુમન. પુરુષોને એનાથી કોઈ ફરક નથી પડતો. ભગવાનની વાત કરો કે સ્ત્રીની વાત કરો કે માતાજીની વાત કરો, એને કોઈ ફરક નહીં પડે. મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. પુરુષને આનાથી કોઈ ફરક નથી પડતો. ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ, if the first woman God ever made was strong enough to turn the world upside down all alone, પહેલી વહેલી સ્ત્રી જે ભગવાને બનાવેલી, પહેલા તો એવું જ કહે છે કે પેલો શું કે આદિ માનવ આદમ અને ઈવ, આવું જ કંઈક સમથિંગ સમથિંગ આપણને કહેવામાં આવે છે. તો એ તો પહેલી જે સ્ત્રી હતી ભગવાને જે બનાવેલી, પુરુષ અને સ્ત્રી, એણે જતું કર્યું. એ જો બધું જતું નહીં કરતે તો કે ને કે અત્યારે કદાચ સ્ત્રી પ્રધાન સમાજ ચાલતો હતે. આપણે તો કદાચ કયું પેલું કઈ સમાજમાં એવું હતું, દ્રવિડ સમાજ કે પછી આર્ય સમાજ, કોનામાં એવું હતું કે જેમાં એ આખો સમાજ જે ખરો તે હે દ્રવિડ સમાજ એ નારી પ્રધાન સમાજ. અત્યારે કે ને કે આપણને નવું એવું લાવ્યા છે કે ભાઈ, આપણને નવું લાગે છે કે બાળકના નામની પાછળ માતાનું નામ લગાવી શકાશે, આ તો તેને શું કરીએ. એ તો વર્ષો જૂની પદ્ધતિ હતી. એ તો સ્ત્રીઓએ જતું કર્યું કે ભાઈ કે ને કે બાળકના નામની પાછળ પોતાના પતિનું નામ લગાવવા દે છે. એ તો સ્ત્રીએ જતું કર્યું. બાકી 9 મહિના કે ને કે બાળકને લઈને ફર્યું કોણ? એ તો સ્ત્રી ફરી. એ ડિલિવરી એનું જે પેઇન હોય, લેબર પેઇન જેને કહેવામાં આવે, એ સાયન્સમાં ભણવામાં આવે છે કે ભાઈ જે ડિલિવરી પેઇન જે ખરું 20 હાડકા તૂટે એટલું પેઇન એને થતું હોય, એ પેઇન સહન કર્યું કોણે? તો એ તો સ્ત્રીએ કર્યું. તો પછી પુરુષને શું હક છે કે બાળકના નામની પાછળ પોતાનું નામ લગાવે? જે એ કહેવા એ જ માંગે છે કે પહેલી જે સ્ત્રી હતી ગોડ એવર મેડ વોઝ સ્ટ્રોંગ ઇનફ, એ એટલી મજબૂત હતી કે એણે બધું પોતાની જે હકો હતા તે જતા કર્યા. ધીસ વિમેન, આ જે બધી સ્ત્રીઓ અહીંયા ભેગી થયેલી છે, ટુગેધર બધી ભેગી થઈને, ought to be able to turn it back and get it right side up again. પાછું કે ને કે જે પરિસ્થિતિ ઊંધી પોતે જ કરેલી છે તેને પોતે સીધી કરી શકે એમ છે, પણ કરતા નથી. અમુક અમુક બહુ રેરેસ્ટ ઓફ રેર કેસમાં અમુક બાળકોના નામની પાછળ એની માતાનું નામ લાગતું હોય એમ. એન્ડ નાઉ ધે ઇઝ, એટલે એણે આ વાક્ય રચના પ્રયોગ કર્યું છે. એકચ્યુઅલી તો ધે આર આવવું જોઈએ, બટ ધે ઇઝ લખ્યું છે. આસ્કિંગ ટુ ડુ ઇટ, ધ મેન બેટર લેટ ધેમ. અને હવે જ્યારે સ્ત્રીઓ પોતાનો હક પાછો માંગે છે તો ભાઈ પુરુષે એને પોતાનો હક આપી દેવો જોઈએ. ઓબ્લાઇજ ટુ યુ ફોર હિયરિંગ મી. ઓબ્લાઇજ એટલે કે ભાઈ મેં તમને ઘણું બધું સંભળાવ્યું, તો એ બદલ મને માફ કરશો. ઓબ્લાઇજ નહીં, ઓબ્લાઇજ ટુ યુ આભાર માનવો. ફોર હિયરિંગ મી, મને તમે સાંભળી બદલ તમારો આભાર. એન્ડ નાવ ઓલ્ડ સોજનર ain't got nothing to more say, nothing more to say. હવે આ ઘરડી કે ને સોજનરે બીજું કંઈ નથી કેવું. આ એની 150 પોણી 200 વર્ષ પહેલાની સ્પીચ હતી. બરાબર. ટાટા, બાય બાય, સી યુ.